શ્રાપ હતો. એક કથા પ્રમાણે કે કોઈ પણ વ્યક્તિ આ પર્વત પર ચડશે તો એનું તત્કાલ એનું મૃત્યુ નિશ્ચિત છે. અને ઉમાજી જ્યારે જોયું કે હનુમાનજી આ શાપિત પર્વત પર ચડી ગયા, હવે ભગવાનનું કાર્ય કેમ થશે, તો શિવજીએ સમાધાન આપ્યું, જેવી ચિંતા ન કરો. ઉમાન કછુ કપી કે અધિકારી, પ્રભુ પ્રતાપ જો કાલ હી ખાઈ. હનુમાનજીની ચિંતા ન કરો, કારણ કે રામજી સાક્ષાત છે એમના હૃદયમાં. અને બીજું, પ્રભુ પ્રતાપ જો કાલ હી ખાઈ, એ પર્વત પર ચડીને હનુમાનજીએ સૌપ્રથમ તો કાલનું ભક્ષણ કરી લીધું. કાલને પ્રભુ પ્રતાપ જો કાલ હી ખાઈ, એક જગ્યાએ મુદ્રિકા છે અને બીજા ગાલમાં કાલને મૂક્યો. પ્રભુ પ્રતાપ જો કાલ હી ખાઈ, અને જ્યારથી હનુમાનજી ગાલમાં કાલને મૂકી દીધો, પછી લંકામાં હનુમાનજી જેની પર દ્રષ્ટિ કરી, હે કાલ આને પૂરો કરો, તો કાલ. અને એટલે ગોસ્વામી સબરદની ચર કપી સંગારે ગયે પુકારત ખસમત મારે. હનુમાનજી કાલને આદેશ જેને જેને માટે આપ્યો બધાને સમાપ્ત કર્યો. તો ત્યારે શિવજી પધાર્યા કે દેવી આ તો રામદૂત છે. આગળ જ્યારે ઇન્દ્રજીતના બ્રહ્મપાસમાં હનુમાનજી બંધાયા આપવા મર્યાદાનું જાળવવા માટે બ્રહ્માસ્ત્રની, તે સમય પણ શ્રી હનુમાનજી પરાધીન થયા. અને પરતંત્ર હનુમાનજીને જોઈને માને પાછી ચિંતા થઈ ઉમાજીને કે હવે શિવજીએ પાછું સમાધાન આપ્યું, તેવી ચિંતા ન કરો. જા સુનામ જપી સુનહ ભવાની, ભવબંધન કારહી નર જ્ઞાની. જેના નામનું સ્મરણ કરવાથી ભવના બંધન તૂટી જાય, એ ભગવાન રામજીના આ દૂત છે. પાછા લંકાવાસીઓ આગળ જ્યારે હનુમાનજીના પૂંછ પર અગ્નિ પ્રજ્વલિત કર્યો, ત્યારે માને ચિંતા થઈ કે હવે શું, તો પાછું શિવજી સમાધાન આપ્યું, તેવી ચિંતા ન કરો. તાકર દૂત અનલ જઈ સિરજા, જરાન સોતહી કારણ ગિરજા. જે સમયે હનુમાનજી સીતાજીનો વૃત્તાંત સંભળાવ્યો અને રામજી કર કમલ પધરાવ્યો હનુમાનજી પર, તે સમય પણ પાછા શિવજી પધાર્યા. સુમિરે સુદસા મગન ગૌરીસા, વારે વારે. અને જ્યારે હનુમાનજીને ભક્તિનું દાન આપ્યું રામજીએ, ત્યારે પાછા પધાર્યા. કહ્યું એક મસ્ત તબ કહ્યું ભવાની, ઉમા રામ સ્વભાવ જહી જાના, તાહી ભજન તજી ભાવના આના, યહ સંવાદ જાસ ઉર આવા, રઘુપતિ ચરણ ભગત સોઈ પાવા. હે ઉમા, આ ભક્ત અને ભગવાનની યશોગાથા જે ગાશે, જેના ઉરમાં આવશે, હું કહું છું અને ભગવાનના શ્રી ચરણોની ભક્તિ પ્રાપ્તિ થશે. અને આ પ્રસંગમાં પાછા આવે શિવજી સંતોનો મહિમા ગાતા ગાતા. હા, આવો બંને હાથે એ જ્ઞાન પીઠને પ્રણામ કરું. જો એક સ્પષ્ટતા કરું, આ સંગીતમય સુંદરકાંડ તો છે, પણ આ સત્સંગમય સુંદરકાંડ, આ સંકીર્તનમય સુંદરકાંડ. હા, અને મારો અનુભવ છે કે આ 2 કલાક દરમિયાન પ્રત્યેક રુચિ ધરાવનારા બેઠા, કોકને સુંદરકાંડની ચોપાઈ જ શ્રવણ કર્યું છે, કોકને કેવલ સંગીત જ શ્રવણ કર્યું, કોકને કેવલ સત્સંગ માટે પધારે, કોઈને સંકીર્તનમાં રુચિ છે. પણ ચિંતા ન કરો, આ બધા રસ્તા પરમાત્માની પાસે પહોંચે છે. જય હો. જપ કરો, તપ કરો, ઉપવાસ કરો, વ્રત, પૂજા પાઠ, જે કાંઈ, આ બધું કબીરા કુઆ એક હૈ પરિહારી અનેક, બર્તન સબ ન્યારે ભય પાણી સબને એક. બધું ત્યાં. તો આવો 2 મિનિટ છે ને, ગુહા ક્રમાંક 41 માં પ્રવેશ કરી તેની પૂર્વે આજે જ્ઞાન પીઠને પ્રણામ કર્યું. કૈલાસપતિ ભગવાન શિવજીનો બંને હાથે તાળી સેવા કરતા. શિવજી છે ભોળા કૈલાસવાસી, શિવજી છે ભોળા કૈલાસવાસી. હે ભોળા બાપે ભક્તિ કરો થાય રાજી, ભોળા થાય રાજી. હે ભોળા બાપે ભક્તિ કરો થાય રાજી, ભોળા થાય રાજી. શિવજી છે ભોળા.
तो भूत पिशाचना सहवासी हे भोला कैलाशवासी हे भोला भाले भक्ति करो आए राजी भोला आए राजी हे भोला हे जय पीधा भोला हे जानी बन्या नीलकंठ की रात पानी राधे खुशी हे राधे एनी कृपा थी दुख सौ जाए नासी हे भोला भावे भक्ति करो आए राजी भोला आए राजी हे भोला हर हर महादेव हर हर महादेव हर हर महादेव हर हर महादेव બે કારણથી શિવ સ્મરણ થઈ રહ્યું છે એક તો પ્રસંગમાં શિવજીની વાત થઈ રહી છે બીજું શિવ નંદનના સાનિધ્યમાં આજની આ ઉપાસના થઈ રહી છે ભવાની નંદનના ખોળામાં બેસીને આજે મહાદેવ વાણીનું ગાયન થઈ રહ્યું છે આ રામચરિતમાનસની ભાષા એ મહાદેવ ભાષા છે રામચરિતમાનસની વાણી એ મહાદેવ વાણી છે માટે બે વાર હર હર મહાદેવ હવે અડધો કલાક હજી 20 દોહા બાકી છે આ શ્રદ્ધાને આદર હજી જાળવી રાખજો હા તો બે વાર પ્રેમથી હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ ભોલે દાદાને પ્રણામ કરું શું ઉત્સાહ ને શ્રદ્ધાથી એક આસન પર હા હજી એકવાર આ સાઈ ગણેશ ગ્રુપના પ્રત્યેક સદસ્યોની ઉપર અખંડ શિવ કૃપા બની રહે એવા શુભ ભાવથી હજી એકવાર હર હર મહાદેવ હા બે વાર અહીંયાથી બે વાર તમારે હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ નમઃ પાર્વતી પતયે